તો હેલો મિત્રો, રાધે રાધે એન્ડ ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? તો આપણે આવી ગયા છીએ પાછા હિંગોળગઢે. કા નકશું અમારા નકશભાઈ અમે ગયા હતા અમરાપુર, પછી ત્યાંથી સીધા અમે હિંગોળગઢ આવી ગયા છીએ. જો આ ગેટ છે. પહેલાં પણ એક વિડીયો ઉતાર્યો હતો અહીંયા અમે, ત્યારે અંદર નહોતા જવા દીધા. અત્યારે તે ઓફિસમાં પૂછ્યું પણ એને અત્યારે ના પાડે છે કે અત્યારે તો હાવ બંધ છે, કારણ કે દીપડા ખુલ્લા છે. એટલે ચારે બાજુ રખડતા હોય એટલે થોડીક બીક રહે, એટલે અંદર તો કાંઈ જવા નથી દેતા. કાં અંદર તો જવાની મનાય છે. આ બધું આડું દઈ દીધું છે એટલે તો શું કરશું? અહીંયા તો અંદર ક્યાંય જવા દીધા નહીં. તો હા, તો હાલો મિત્રો, આપણે હવે અહીંયા તો અંદર જો કે નહીં થવા દેતા, એટલે આપણે હવે દેવી કડુકા જ્યાં દર્શન કરવા જઈએ. કેદુના જવું કરતા હતા, પણ આજ ટાઈમ મળ્યો છે તો જઈએ ખેતલા અપાઈએ દર્શન કરવા. લાઈવ દર્શન, હા દર્શન આપે છે એમ, લાઈવ દર્શન આપણે કરવાના છે. તો હાલો આપણે હવે ત્યાં વયા જઈએ. તો વિડીયોમાં બન્યા રહીજો. નકશભાઈ અમારે કાંઈ હેઠા બે હતા નહીં. તો હેલો મિત્રો, આપણે હવે મંદિરે આવી ગયા છીએ અને દર્શન કરી લેવી. તમને પણ દર્શન કરાવી, સાક્ષાત ખેતલાપાના દર્શન કરી લેવી આપણે. કાં અને નકશભાઈને દેખાડવી, ખેતલાપાના દર્શન કરાવી. તો હાલો મિત્રો, વિડીયોમાં બન્યા રહીજો, તમને જઈ અને દેખાડવી કે સાક્ષાત ખેતલાપા દર્શન દે છે. તો હાલો વિડીયોમાં બન્યા રહીજો. કારણ કે અહીં જોઈને હાલવું પડે, કારણ કે ક્યાં કેટલા પણ નક્કી ન હોય. લાઈવ દર્શન દેશે એટલે કેટલા મંદિરે ગમે ના રખડતા હોય, એટલે ધ્યાન રાખવું પડે પગ મેં કોઈ નહીં. ઉતાર અમારું ઉતાર. શાંતિ તો મિત્રો જોઈ શકો છો, આવી રીતના ખેતલાપા દર્શન આપે છે. અને જય ખેતલાપા કોમેન્ટમાં લખી નાખો. અહીંયા સબસ્ક્રાઈબરો મળી ગયા છે, તો જો નાના નાના છોકરા છે નિશાળે ભણવા જતા હોય એ આવ્યા છે દર્શન કરવા. તો મિત્રો જોઈ લો, લાઈવ તમને દર્શન કરાવું ખેતલાપાના. એક આ જગ્યાએ બેઠા છે, એક આ જગ્યાએ બેઠા છે, એક આ બાજુ છે અને એક અહીંયા છે.
તો આ છે ખેતલાપાનું મંદિર, તમને લાઈવ દર્શન કરાવ્યા અને વિડીયોમાં બની રહીજો. આ બધું છે એક આ મંદિર છે એને આડા છે ખેતલાપા, દેખાતા નથી બરોબર. અને આ બાજુ રખડવી એટલે ધ્યાન રાખવું પડે, કારણ કે ક્યાં દર્શન દે નક્કી ન હોય. જો આ જગ્યાએ મોઢું કાઢ્યું, જો આ જગ્યાએ એક મોઢું ખાલી દેખાય છે. અત્યારે 7 ઠેકાણે સ્વરૂપ દેખાણા છે. ક્યારેક તો પછી વધી જાય, ક્યારેક પાછા વધી જાય, ક્યારેક 22 સ્વરૂપ દેખાય, એવી રીતના કા. અત્યારે અમને 7 ખેતલાપાના દર્શન થયા છે કા. અને નક્ષભાઈ જોવે છે, કારણ કે આઘા લઈ જાય છે ને, એટલે એ પાછો રોવા મળે છે કે જોવા છે એમ. હા 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 ને આ એક જો આ જગ્યાએ છે અને એક આ જગ્યાએ, એટલે 8 ઠેકાણે દર્શન થયા છે અમને. ઓલા ગણ્યા ઓલ પણ રહી. ચાલો ત્યાં પણ દેખાડી દેવી તમને. આવી રીતના કંઈક ખેતલાપા હોય, દર્શન દે છે લાઈવ દર્શન. અને પછી પગ મેકવામાં ધ્યાન રાખવું પડે, કારણ કે ક્યારેક પગમાં હોતા આવી જાય કા. તો મિત્રો આવી રીતનું કંઈક મંદિર છે. અને મિત્રો તમે ગમે ત્યારે આવો, તમે આખો દીમાં ગમે ત્યારે આવો, પ્રસાદી તો અહીંયા હરિહર તો શરૂ જ હોય કા. તો અહીંયા કાઉન્ટર તો હોય જ, તે કાઉન્ટર શરૂ જ હોય. એમ તમે ગમે ત્યારે આવો, તમારે પ્રસાદી હરિહર તો તમારે શરૂ જ હોય. લાડવા, ગાંઠિયા, પછી દાળ ભાત. અહીંયા આવો એટલે પ્રસાદી શરૂ જ હોય. પ્રસાદી ઘણા માણસો આવે, આગેથી આવે, પ્રસાદી લે અને આરામ કરે. ઘડીકના આવી રીતનો હોલ છે. અને આ બાજુ મંદિર છે, આ આરામ સુવિધા છે બધી. તો મિત્રો તમે જો કે દર્શન કરી લીધા હોય તો કોમેન્ટ કરજો, અને કોમેન્ટમાં જઈ ખેતલાપા લખી નાખજો. કારણ કે અમે ઘણા ટાઈમથી આવો કરતા હતા, આજ મેળ આવી ગયો હતો કા. તો એમ થયું કે ખેતલાપાના દર્શન કરતા આવ્યું અને દર્શક મિત્રોને પણ દર્શન કરાવી આપણે. કારણ કે આનું ઘર પાછું અહીંયા કડુકા, એટલે ખડકાણા એટલે ત્યાંથી 1.5 કિલોમીટર થાય પાછું કડુકા કા. હા, જૂનું ગામ પાછું આનું કડુકા જ તે, એટલે આમ મારું જૂનું સાસરિયું કહેવાય. એટલે પછી દર્શન કરી આવી એમ. તો આજ પછી કડુકામાં આવી એટલે આવી દર્શન કરવા ખેતલાપાના. નક્ષભાઈ જોવો અમારે ન્યાસ રખડવા. આઈ નકશો આઈ અહીંયા ટ્રેન મજા આવી ગઈ. ચાલો ગાડી પર ઉઈ ગયો તો, અત્યારે પાછું જગાડ્યો, મોઢું ધોઈ દીધું પરાયણે. દર્શન કરી લેવી અને પછી મોઢું ધોયું એટલે પછી જાગ્યો. પછી ખેતલાપાના દર્શન કરાવ્યા, જોયા ઘડી. અત્યારે પાછું ઊંઘ ઉડી ગઈ છે. તો હાલો મિત્રો, આપણે દર્શન કરી લીધા છે. અને જો કે તમે પણ કરી લીધા છે, તો આપણે જાવી ઘર બાજુ કા.
કારણ કે દર્શન કરી લે દર્શન કરવા જ આવ્યા હતા તો હવે આપણે ઘર બાજુ વૈયા જઈએ હાલો. આ ગેટની બહાર મિત્રો દુકાનું મતલબ રમકડા છે નાના છોકરા આવતા કારણ કે માણસો તો જો કે આવતા હોય એટલે એ દુકાન હોય